હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? જુઓ, આ અમારે મગફળી નીકળી ગઈ, માંડવીનો ઢગલો તૈયાર થઈ ગયો છે. પાછળ દેખાય તે માંડવ્યું, તે પણ વેચવાનું છે. અમારે ઢોર કાંઈ છે નહીં, એટલે ચારો તો દર વર્ષે વેચી દેવાનો જ હોય. માંડવીના પણ 2 અલગ અલગ ઢગલા થયા છે, એક આ બાજુ અને બીજો આ બાજુ. ખેતર પણ ખેડાય અને તૈયાર થઈ ગયું છે. બસ હવે વાવેતરની રાહ જોવાય છે. સુકાય એટલે ઘઉં વાવવાના છે. ઘઉં વાવવાના હોય એટલે ખેતર સૂકવવું પડે. જેને ચણા વાવવાના હતા તેને તો ભીનામાં જ વાવી દીધા. ભગવાને પણ જે લોકોને ચણા વાવવા હતા એના માટે જ જાણે વરસાદ મોકલ્યો કે તમે વાવી દો જલ્દી, એવું લાગે છે. ઘણા મોટાભાગના લોકો ખેડૂતોએ ચણા વાવી દીધા. પછી અમે બધા માતાજીએ જવા માટે તૈયાર થઈ ગયા. નવ્યા અને વૈદેહી કાકા કાકી ભેગા નીકળી ગયા. પછી અમે પણ એની પાછળ નીકળી ગયા. પછી અમે બધા ઢોરાયુમાના મંદિરે સૌ પ્રથમ ગયા, જે અમારી વાડીથી ખૂબ જ નજીક આવેલું છે. વાડીએથી જ આપણે દર્શન કરી શકીએ એટલું નજીક અમે વાડીની નજીક મંદિર છે ઢોરાયુમાનું, ત્યાં સૌ પ્રથમ ગયા છીએ. જો કેટલી મસ્ત જગ્યા છે, જે બાળકોને પણ રમવાની ખૂબ મજા આવે એવું મોટી જગ્યા છે. પછી અમે બધાએ માતાજીએ દર્શન કરી માના આશીર્વાદ લીધા. જુઓ માતાજીના કેટલા ફરા છે, એક સાથે આ બધી બહેનો સમાઈ ગઈ છે એમ દાદા દાદી પાસેથી વાતો સાંભળવા મળે છે. આ મંદિરેથી જ આપણી વાડી હાવ નજીક અને ચોખ્ખી દેખાય છે. જુઓ વચ્ચે દેખાય છે સફેદ સફેદ, તે આપણી વાડી છે. પછી અમે બધા નીકળી ગયા ગામમાં લુણાયુમાના મંદિરે. આ મંદિર ગામમાં આવેલું છે. ઢોરાયુમાનું મંદિર હતું તે સીમમાં હતું અમારા ઘરની નજીક, અને આ મંદિર છે તે ગામમાં આવેલું છે લુણાયુમાનું મંદિર. આ મંદિરે દર જેઠ મહિનાના પહેલા સોમવારે દર વર્ષે ગામ ખરસ હોય છે, ત્યારે છૂટું ગરમા ગરમ પકવાન પ્રસાદમાં મળે છે, જે ગામના બધા લોકો ભેગા મળી અને એકસાથે પ્રસાદી લે છે. જો માતાજીના શણગાર અને વાઘા કેટલા મસ્ત છે, જોતાં જ એમ લાગે કે જોયા જ કરીએ. દર્શન કરવા જઈએ આપણને આંખને ગમે એવું દ્રશ્ય લાગે છે. જુઓ તમે જોઈ શકો છો મિત્રો, એક સાથે એટલી બધી બહેનો. ઢોરાયુમાના મંદિરે પણ એટલી જ મૂર્તિઓ હતી માતાજીની, અને લુણાયુમાના મંદિરે પણ એટલી જ મૂર્તિઓ છે. પછી અમે ત્યાંથી નીકળી ગયા ચોરાયુમાના મંદિરે જવા માટે. આ છે ચોરાયુમાનું મંદિર. આમ અમારે ગામમાં 3 ચારણાયું બહેનો હોય એમ કહેવાય છે કે પહેલાંના સમયમાં ઢોરાયુમા, સોરાયુમા અને લુણાયુમા 3 માતાજીના નામ છે, અને 3 જગ્યાનું અલગ અલગ મહત્ત્વ છે. આ જગ્યાએ ચૈત્ર મહિનામાં નવરાત્રિ ઉજવવામાં આવે છે, જે બધા ગામ લોકો સાથે મળી અને એકબીજાના સાથ સહકારથી બધા ખૂબ સરસ રીતે નવરાત્રિનું આયોજન કરે છે. અને રોજ માટે પ્રસાદ પણ ચાલુ હોય છે. અને આ જગ્યાએ બધી બાળાઓ રોજ 9 દિવસ ખૂબ સરસ અલગ અલગ રીતે રોજ તૈયાર થઈ અને બધી રમવા માટે આવે છે. આજુબાજુના ગામના લોકો પણ આ ચૈત્ર મહિનાની નવરાત્રિ જોવા માટે આવે છે. ત્યારે એટલી મહેનત હોય છે કે આટલી જગ્યા છે એ પણ ટૂંકી પડે છે. એક બાજુ ભાઈઓ અને એક બાજુ બહેનો બધી બેઠી હોય છે. અને અહીંયા પણ આઠમના દિવસે 8મા નોરતે ગામ ખરસ હોય છે, ત્યારે પણ બધા એકસાથે બધી પ્રસાદી લે, અને રોજ સાંજે તો પ્રસાદી ચાલુ જ હોય છે. જો દૂરથી પણ આ મંદિરનો કેટલો સરસ દેખાવ આવે છે, કેટલું રળિયામણું હોય છે. જ્યારે નોરતા હોય ત્યારે તો આ જગ્યાની રોનક જ કંઈક અલગ હોય છે. પછી નવ્યાબેન અને વૈદેહીબેને બધા સાથે ફોટા લીધા અને ફોટાનો શોખ બધો પૂરો કર્યો. થોડી ઉતાવળમાં હતા તો ઢોરાયુમા અને લુણાયુમાએ બહુ ફોટા ન લેવાના. છેલ્લે ચોરાયુમાએ ગયા ત્યારે નવ્યા અને વૈદેહીબેન કે હવે કાંઈ ઉતાવળ નથી, અમને ફોટા પાડી દો. એટલે એને ખૂબ ઝાઝા ફોટા પડાવ્યા બધી જગ્યાએ અલગ અલગ રીતે અને અલગ અલગ સ્ટાઇલમાં. 2 બહેનો અમને ફોટા પાડી દો એટલે એને ફોટા પાડી દીધા. જુઓ કેવી અલગ અલગ બંને બહેનો ફોટા પાડે છે. પછી
વૈદેહી કહે કે તમને અમને ફોટા પાડી દીધા તો અમે પણ તમને ફોટા પાડી દઈએ, ચાલો તમે બે દેરાણી જેઠાણી બે બહેનો ઊભી જાઓ. અમે પણ ફોટા પડાવી લીધા અને માતાજીના દર્શન કરી અને એના આશીર્વાદ લીધા. જુઓ, આ માતાજીનું મંદિર પણ કેટલું મસ્ત છે, જાણે સોનાથી મઢેલું હોય. જોતાં તો એવું જ લાગે. પાછળ બધું કેવું દેખાય છે. માતાજીની મૂર્તિ અને શણગાર અને માતાજીના એટલા જ ફરા, ત્રણ માતાજી બધી એટલી જ બહેનો છે એના ફરા છે. પછી અલ્પેશે પણ ફોટો પડાવી લીધો અને પછી અમે બધા નીકળી ગયા વાડીએ જવા માટે. વાડીએ પણ અમારે ખૂબ સરસ મેણીમાનું મંદિર છે, જે અમારા પૂર્વજો હતા તે મેણીમાં છે એની ખાંભી છે, ત્યાં અમે દર્શન કરવા માટે નીકળી ગયા. ત્યાં પહોંચી અને દર્શન કરી અને રિયાબેન અને નવ્યાબેન તો કાકાના ઘરે નીકળી ગયા એટલે તેનો ફોટો નહીં આવે, પણ જીવુબેન સામેથી આવી અને બે બેનપણી વૈદેહીને બે ફોટા ખૂબ સારા પડાવ્યા. અમારે તો ફોટા પડવા છે તો જીયાબેન અને વૈદેહીબેને ફોટા પડાવી લીધા. ખૂબ સરસ મસ્ત ફોટા આવ્યા છે. મેણીમાનું મંદિર છે અમારે વાડીએ ત્યાં. પછી બધી ચારે બહેનોએ નાનકડી રિયાને ખૂબ રમાડી અને ખૂબ મજા કરી. ગાડી ઉપર બેસાડીને રમાડતા હતા. રિયાબેન ડરતા હતા, નાની છે તો એમ કે હું પડી જાય છે એટલે રોતી હતી. પછી અમે ત્યાંથી પછી ફરી ઘરે નીકળી ગયા અને અમારે નીકળવાનું હતું હવે કેશોદ માટે, એટલે થેલા તૈયાર હતા. ત્યાં મહેમાનનો ફોન આવ્યો કે અમે આવીએ છીએ. મારા દેરાણીના ભાઈ આવતા હતા એટલે પછી અમે રોકાઈ ગયા કે હવે જમીને જઈએ, રસોઈ બનાવવાની છે. તો મેં અને મારા ભાઈએ બંને થઈ પૂરીનો લોટ બાંધી અને છોકરીઓ માટે નાસ્તાની પૂરી બનાવી, જીરા પૂરી, અને મહેમાન માટે પણ પૂરી બનાવી બધાને જમવા માટે. એટલામાં દાદા ગામમાંથી આવી ગયા તો વૈદેહી બેને સ્કૂલે નાસ્તો ભરી જવા માટે દાદા આગળ ફાફડી ગાંઠિયા મંગાવ્યા હતા, તે પણ દાદા લેતા આવ્યા. અને શાકભાજી લેવાનું હતું, મહેમાન આવતા તો શાક બનાવવા માટે ટમેટાં પણ આવી ગયા અને મેથીના ગોટા ઉતારવા માટે ધાણા મેથી પણ મસ્ત ફ્રેશ ધાણા મેથી પણ આવી ગયા. પછી અમે ભાઈ દીકરીએ થઈ અને પૂરી બધી વણી લીધી અને મારી દેરાણી જે દક્ષા છે એણે બધી તરી લીધી. જો કેટલી મસ્ત ફૂલીને ગોટા થઈ છે. આ જે જીરાપૂરી છે તે અમે ઘઉંના લોટમાંથી જ બનાવેલી છે છોકરીઓના નાસ્તા માટે. સવારે પણ નાસ્તામાં ચાલે. જો આ મહેમાન માટે બનાવેલી એકદમ ગોટા થયેલા પૂરી, જોતાં જ એમ થાય મોંમાં પાણી આવી જાય. પછી મહેમાન આવી ગયા એટલે ચા પાણી પી અને મેથીના ગોટા પણ અમે ઉતારી લીધા. પછી મેથીના ગોટા બન્યા એટલે ગરમા ગરમ બધા એકસાથે જમવા બેસી ગયા. વચ્ચે રિયુબેન બધાને જમાડતા હતા. પછી છેલ્લે બધાને જમાડી અને અમે પણ જમવા માટે બેસી ગયા.